તો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને ગાઈસ આજે છે ઉત્તરાયણ, તો બધાને પહેલાં હેપી ઉત્તરાયણ. અત્યારે નહીં ધોઈને આપણે રેડી થઈ ગયા અને ગાઈસ હું 3 વાગ્યાને ઉઠ્યો. 3 વાગ્યાને ઉઠીને હોમ થિયેટર આપણે જોરદાર ભારે છે ને તે આખા વાહમાં ગુજવા દીધું ને તો બધા ઉઠી ગયા. 3 વાગ્યાનું હોમ થિયેટર મેં ચાલુ કરી દીધું તો અત્યારે લગભગ વાગ્યા છે 6:30 જેવું થઈ ગયું ને, પણ 6:30 ઉપર થયું છે લગભગ બંધ થવા સુધી. તો તૈયાર થઈ ગયો, નહીં ધોઈને તો ગાઈસ 5:30 તો ના 5 વાગે નહીં તો 5 વાગે તો નહીં તો તૈયાર થઈ ગયો અને હવે પતંગ ચકાવવા જવું છે. આ બધા ઊંઘે છે પપ્પાને બધા. હા બતાવું. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ઉઠો કે વહેલા? હવે થી અમે તો શું પતંગ ચગાવાય એવું તાણી. તો ગાઈસ પપ્પા તો ઊંઘે છે, મમ્મી હોઈ જાય. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. તો ગાઈસ મમ્મી તો બધો ઉઠે હોઈ જાય. અને રશ્મિકાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વિરમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તમને બેન. ગુડ મોર્નિંગ. આ જો ગાઈસ પૂજા તો જ્યાં પથારીમાં પડી ગયા બધા ઉઠે, પણ આને ઉઠે માં આપવાનું તઈ જઈને આરે એડી કહેવાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એટલે ઉઠો. હેપી ઉત્તરાયણ મકર સંક્રાંતિ. પેતું બોલજે. હેપી મકર સંક્રાંતિ. મમ ભૂલાઈ દીધી. બોલજે હેપી મકર સંક્રાંતિ. જમલા બેન બોલ કો બોલજે તું. હેપી મકર સંક્રાંતિ. આવો ના આવડો. હાય કરી કર એક વાર બોલ કા એક વાર બોલી જા ના આવડો. એક વાર इसका फरमाइश ના. इसका एक बार गમે જેવું ચાલ એક વાર બોલ હેપી મકર સંક્રાંતિ. બોલ બોલ હેપી મકર સંક્રાંતિ. હા બોલ બોલી જા. બોલી હું. હા ફરી બોલી જા એક વાર હા એક વાર બસ એક વાર બોલી જા એક વાર બોલી જા. હેપી ઉત્તરાયણ. ના ના એક વાર હેપી મકર સંક્રાંતિ. ના લે હેપી મકર સંક્રાંતિ. બોલ કસ કા હેપી મકર સંક્રાંતિ. મકર મગન મકર સંક્રાંતિ. તો જો ગાઈસ અત્યારે બાર તો અંધારું છે. મકર સંક્રાંતિ. હા ઉઠવા નહીં પૂછે તારા મગર નહીં મગર. ઉઠો તે તે બધા ઇન્ના નહીં ઉઠે, તે બધા નાચવા કૂદવા ઉઠે તો તે બધા પેપર તું વહેલા ઉઠી મેં તૈયાર કરી ના તો માથું દુખતું તું હોય તો 3 વાગે ટનાટન ચાલુ કરી તું તે હા 3 વાગે ટનાટન ચાલુ કરી તું હોય તો મને તો કંટાળો આવતો માથું. તો હોમ થિયેટર ચાલુ કરી દીધી મેં આ ઊંઘી દે પડે. આ ઉપર ઊંઘી દે. ના ચડો હો હું ના ચડો મને તો જો માથું કંટાળી ને इसका ઊંધિયું हुआ જીવ हाँ जलेबी फाफड़ा તું ટોઠા તું તો ના આવે તો ચીકી ચીકી લાડવા એ ચીકી વાળો આસે એનો નવો આસી એવું ગાવાનું બરોબર. આ તો આપણે મીડિયમ મેલી. કન્યા બજાર ને કન્યા લે પુકાર. પતંગ કન્યા પહોંચી છે બધી રાતે નહીં. તો તો આગે હળવા અહીંયા. એટલે એ હોરી છે બોલતા ઓ અમે નવો લુગડો પહેરવા જરૂરી ખરો વાહ તો કે નહીં નવો લુગડો પહેરતી તો અરે પહેરવા પડી યાર એવું થોડી હોય ફેરેનો તહેવાર તહેવાર છે તો હું તો તા કોરી હાડી પહેર દઉં તો હું તો નવો મમ્મી આપણે બે તૈયાર થઈ જી હો મમ્મી જે પથારી પડે હું મમ્મી હું કરી દે કઈ નહીં આ બે એડીસી આ ને બધી તો માં પપ્પા ઉઠી ગયા યાર તો આ હોઈ ગયા બીજા તો ઢબુરો ના પેલો હું ના ડોરેમોન અને એ પેલા રે પાંડા પાંડા. ગોળ જો લાગી અરે પાંડા પાંડી. અરે પેલા રે દોરી પાંડા યાર પાંડાજી જો લાગુ પાંડી પાંડી તો પાંડો માર. બસ પાંડો. મમ્મી કે તો હમ જોવા જી વાત મમ્મી પાંડો પણ તમે તને ચકાવા નહીં વિરમ હેલો. લેહડો ચલી વાર મોર ચક્કર માં આવ્યો. હા શેકણી ડાળ લઈને જતો હા અને ગયા ચક્કર પતંગ ફૂલ ની મેલેલી. હા અને દેખાય ના પતંગ તો વળે ના વળે એટલે શેકણી રાત નથી દેખાતી. અત્યારે હમણાં જતો તે ધોળો ચડાવવો પડે કે વેલા ધોળા મળે તો ધોળા તને કરીને મોજી જ નહીં. જોડે કે ગયો. હમ બરાબર નું છે કે આજે કે આજે પડે પોઈ પતંગ હાલે. યો હા પડે એટલે ના પતંગ પડી પોઈ એટલે ખેત મારા જે દેખાય ને. હા વિસુડો વિસુ. તો જો ગાઈસ તો ગાઈસ આપણે આવી ગયા હતા ભૈલું ધાબા પર. તો આપણે ભૈલું ડીજે લગાવી દીધું છે બે જ ને બે વીડો. તો અત્યારે જો મશીન ને બધું લાવી દીધું છે. તો આપણે ડીજે પર વગાડ આજે આપણે હોમ થિયેટર વગાડતા હતા અને હવે ભૈલું ધાબા પર આવી જાય ને આપણું ઘર પર હોમરી જોયા આ લાઈટ થાય ઘર હોમું છે અને ભૈલું ધાબા પર આવી જાય ચામુંડા ડીજે જો અંસાપુર. તો આપણે હવે ને આપણા ભાઈનું ડીજે જ છે એટલે ઓર્ડર બોર્ડર હોય તો અપાઈ દેજો. નંબર આવે. હા નંબર આપેલો જ છે. આયો. હાર્યો અને કમર કોન્ટેક્ટ કરો તો મળી જશે આપણે.
અત્યારે ઉત્તરમાં જો ગાઈસ પતંગ ચકવાનું ચાલુ થઈ ગયો. બે પતંગ ચકી પેલા હા દેખાય ને આપણે વાયર સેટઅપ કરીએ છીએ અમે બધા. ગાઈસ ફાઇનલી આપણે મીડિયો ગોઠવી દીધી છે. બે બેજ અને બે ટોપ મતલબ કે બેજ ગોઠવી દીધા. બેજ મોટા છે અરે શું કહું બીજા મજામાં? જો ગાઈસ પતંગ ચગાવવાનું ચાલુ થઈ ગયા છે ઉત્તર હાલમાં આપે. હા રંગેલું રાજા. તો જો ગાઈસ હોય તો વધવાનું ચાલુ થઈ ગયું છે. અને હવે અમારા મમ્મી શું કરો? મમ્મી શાક વંગાવે એમ ને ફાફડા ને જલેબી ગઈ પહેલા હું જઈને લઈ આવ્યો હતો. એટલે પેલી લાવ્યો હતો ને પૂજા ઊંધિયું. તારા માટે ફેવરેટ સ્પેશિયલ હું લાવ્યો કયો? ઢોકળા લાવ્યો. મેં કીધું પૂજા ઢોકળા યાદ આવી કે ભાડે મેં કીધું પૂજાને વધારે ભાવે ઢોકળા કીધું એટલે મેં લઈ જવા દે. થેન્ક યુ તો બોલ. થેન્ક યુ. હા હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. પતંગ ચગાવતા ને તેમ ભવ કરો. ચકાવું મેં કીધું હવે. તમ તો એની હું જોઉં તાંડા તમે ઊભા થઈ આ બંગો લૂંટો યાર. ગાઈસ હોય તો પતંગ લૂંટવા કે ચકાવા હાડે હઈ ના ચગાવવાના લૂંટાતા હી. હા તાન લૂંટા તવાન લૂંટા મન ના લૂંટા. નાના કાકા જેટલા પતંગ લાયા. આ તો ઊંધી વાજો. તો જો ગાઈસ હવે ખાવાનું થઈ ગયું કે નહીં? ખાવાનું થઈ ગયું. અને તમારા ભાઈને આપવાનું કહેતા સી યાર તે ફોન ના કર. મેં તો નહીં કર્યો. મેં નહીં કર્યો. મેં તો નવરી થઈ ને હાલ રોટલી કરીને ઊભી થઈને પછી બહાર આવી. શું બનાવ્યું ખાવામાં? ખાવામાં શાક રોટલી અને આપણો હોય તો ખીચડો બનાવ્યો ને તે ખીચડો બનાવ્યો. અને બીજું અને બીજું ઊંધિયું લાયા ખમણ ઢોકળા ને બુંદી લાડવા જલેબી હું તો ભૂલી જતા એ કઈ દો. પછી પાપડા ફાફડા જો ફાફડા પછી પેલા ઢોકળા ઢોકળા ફાફડા તો જલેબી ફાફડા. જેઠાલાલ કે ફેવરેટ જલેબી ફાફડે. હા જો ગઈશ મહેમાન તો આવી જશે. ઓય ગુડ્ડુ ચોકડા હા મસિંગ ગે ચંબાળા ઓળા સીકા ચુટલી મોટલી ચોપ વધી અને હાલ લાગી. તો જો ગઈશ મહેમાન આવી જશે ભાઈ. તો ખાવાનું કાઢો હાડો ખાધું મમ્મી ખાવા એવું બરાબર. ચા મૂકો ચા મૂકો તને ચા હાડો ભાઈ ખાવા આવ્યો. જો ભાઈ ભાઈ તો ચા મુકાઈ છે અને પૂજાન ભાઈને અને અમારા હાડુની હા છે. તો કઈ સંકિતજીને આવ્યા છીએ અમારા હારો ને અમારા હાટુ બીજા અને પોણી બે આવે છે પતંગ ચગાવવા લાવ્યા છે ધાબા ઉપર. અને તડકો તો જો ગાય સેવો પડે છે. વાગ્યા છે લગભગ 12 વાગ્યા જેવા. ચગાવવા નહીં તારો હે ગુડ્ડુ? ચતુરી ભાઈ એના માટે મિની પતંગ લાગે. કાલે હું જતો ને હોજે મોકલી લેતો જો છોકરા માટે. મેં કીધું કોક આવશે કદાચ. ગુડ્ડુનું કામ આવી ગયું હજુ પડે બીજા. તો ગઈશ પૂજાને આવ્યા છીએ ઉપર. હવે પતંગ ચગાવવા ખાવા બોલાવા હા પૂજાને એ તો ગુજરાત નહીં કોઈ નહીં ખવડાવું. હું નહીં ખવડાવું. મહેમાનોને ખવડાવવું પડે ને ખાઈ ના નાસ્તા કરીને આયા કે હાલ નહીં ખાવું. એવું હે બરાબર. ગુડ્ડુ તો જો ગઈશ હોય તો આપણે પતંગ ચગાવી. પૂજાના ભાઈને ચાલો આંગળી પતંગ ચકતું નહીં આવા ચડ્ડો વધારે બોલો કરો તો વાવ ઓમ ના કરવાનું. હા માથા મે તો માથો આવડે છે ને એવું. એક પતંગ ચગાવી એમાં બીવા મંડી કે ભય પડી મને ખબર જ નથી પતંગ ચીયો તો એમને ચગાવતી હતી હું. એવું તો વિરામભાઈ હાલે હું તો કીધું પેલો ભય પડે ને એરો આપણો પતંગ કે ના પેલો હા હા કઈ સપડા હોવા જઈને ખાવા કાઢે. પપ્પાને હોઈ જાય જો જમના બુનનો રોશની બુને તો બેઠો હોય. ફોટો શૂટ નહીં થતું તે પોઝ આલો. ફોટો શૂટ છે મસ્ત પડે. કુના હું તો તમારા સાંભળ્યું એટલે હું કીધું મારા ફોટા. તમારા આવ્યો કે તમે તો આઈફોન હો. તમે તમારા સાદા ફોટો છે મસ્ત ફોટા. અમાર જેવા ના આવી પણ આઈફોન જેવા ના આવી. યાર ખાલી ફોટો તો જુઓ. બતાવ. આવા તમે એક્શનમાં પાડો એકબીજા હમો તકવાનું એવું. ના ત્યાં ગોડા વેડા એવા કોણ કરે અમાર ખાવા ઘાટવું. લાઈટો બેટો બંધ છે ચાલુ કરીએ ખાવા કાઢે.
ખાવા ઘડીએ જીવન બધાને માટે ચલો ગાઈસ તો ગાઈસ બધો ખાવા આવી જાય ગુડ્ડુ વગાડજે ગુડ્ડુ વગાડી નાતે નાતે પડક્યો નાતે નાતે વગાડ ભળગા આતે નાતે ખાઈ લો હેડો ખાવા ગાંઠ તો ખરા હું ખાઈ મને તો ખબર જ નથી તાર ખાવાની હા કોણ મને વગર તો તમે ખાધું એટલે તાર ગાંઠ વગાડી. ગાંઠ લો તો જો ગાઈ ચોય તો હવે ચા મુકાઈ છે શું કરે કે ભાઈ ખાવાનું બનાવ્યું કે નહીં પટી ગયો હવે બનાવે એમ તો ચલો આ ગયા તો જો ગાઈ હોય તો પાણી પર ફરી છે હા એ માસી જોડે પકવાર કરશે જો અને ગાઈ હવે હેડી છે મહેમાન ને ચા પીવડાવી હેડાવીએ મમ્મી શું કરો તમે તો માં અમે જરા નવરી બેઠા તો કાગળી ફરશે કાલે રજા નહીં તમારે તો ચાલુ કાલ ચાલુ છે બરાબર મેં કીધું રજા જ તમારે જો ગાઈ સભા મહેમાન બેઠા છે અને તાવ પર બેઠા બાર બેઠા તો જો કઈ ખાવાનું થઈ ગયું છે તો બધા ખાવા ખાઈ દીધું બધાને અને શું બનાવ્યું ખાવામાં તને દહીંનું રાયતું હા હા રોટલી રોટલી બનાવી એમ બીજું શું છે બધું પડી ગયું ને કશું નહીં બનાવ્યું એવું આ બટાકાનું શાક બહુ પુરવાડું પડી દીધું હમ આ ખીચડી ગળી હતી હમ ખીચડો ખીચડો બીજું કોક પડી ગયું એવું અને આ બધું મીઠાઈ બધું પડી હતું જોઈ તો અડધી રાતનો કંઈક લઈને આવ્યા જવાનું જમવાનું ખાવાનું શું લાયા સૂપ 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 લાયા છે આ વાટકો લેજો ચરકાટ મારો પેલો ખાલી વાટકો ચરકાટ મારો સૂપ લાયા સૂપ લાયા બતાવો તો ખરા ગરમ થઈ ગયું ભરાય તો નહીં કરતી નહીં મદી ખોણી આ રેવાટ કોણ તો દેખાતી ચમચી નથી બમચી લાવવાનો હતો ને હો ચમચી લાવો ચમચી મારા ફેવરેટ સૂપ છે તો ફેવરેટ છે મારા ઓહો ફેવરેટ આવડી ફેવરેટ સૂપ છે મારો એવું છે તો મને તો નથી ખબર તમારું ફેવરેટ એવું ઓહ તને પીવું મને બહુ ભાવ ગાઈસ તો મને સૂપ તો બહુ જ ભાવો હો આવે એવું નહીં ભાવતો નહીં વિરમભાઈ તોન ભાવો મને તો બધા નહીં વાતો નહીં ભાવતો એ લઈ લો વિરમભાઈ આગળથી લઈ લો નહીં વાતો એમ બોલે એટલે બધા નહીં ના ભાત તો આપણે એ જ થાય કે નહીં ભાવતો